ભગવાન શિવજીને લગતા વ્રતો. 16 સોમવાર. 16 સોમવારના વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી થાય. વ્રત કરનારે દર સોમવારે મહાદેવજી મંદિરે જઈ પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની આ કથા સાંભળવી. કથા સાંભળતી વખતે જય મહાદેવ બોલવું. ઈશ્વર અને પાર્વતી એક શિવાલયમાં આવી આનંદ ખાતર સોગઠાબાજી રમી રહ્યા હતા. બાજીમાં તો હાર જીત હોય, કોઈ જીતે તો કોઈ હારે. હવે હાર જીતનો ન્યાય કોની પાસે કરાવો? એવામાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યો. બાજીની રમઝટ ચાલી રહી હતી ત્યાં તો બાજી પૂરી થતાં પાર્વતીજી બોલી ઉઠ્યા, કહો વિપ્રદેવ, કોણ જીત્યું? ભગવાન જીત્યા, બ્રાહ્મણે કહ્યું. પછીની ચારે બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી. ત્યારે પાર્વતીજી તેના પર ક્રોધે ભરાયા, કારણ કે ચારે વખત બ્રાહ્મણ જૂઠું બોલ્યો હતો. પાર્વતીજીએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો, તારા જૂઠાણાનો બદલો એ કે તારા શરીરે કોઢ નીકળશે. તરત જ બ્રાહ્મણ કોઢિયો બની ગયો. તેણે પોતાને શાપમુક્ત કરવા બંનેને આજી કરી, પણ તે વ્યર્થ ગઈ. બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો. તે થોડે દૂર ગયો હશે ને એક રાતી ગાય મળી. ગાય કહે, વિપ્રદેવ, રડતા રડતા કઈ તરફ જાઓ છો? કોઢિયા બ્રાહ્મણે પાર્વતીના શાપની વાત કરી અને કહ્યું, મારા પાપનું ફળ મને મળ્યું છે, એટલે પાપનું નિવારણ કરવા જઈ રહ્યો છું. ગાય બોલી, હું પણ દુઃખી થઈ છું. મારા આંચળ ફાટું થઈ ગયા છે, પણ કોઈ દૂધ દોહતું નથી, તેમજ વાછરડા પણ ધાવતા નથી. માટે મને જે પાપ નડતા હોય એનું નિવારણ પૂછતા આવજો. આગળ જતાં બ્રાહ્મણને બદામી રંગનો ઘોડો મળ્યો. બ્રાહ્મણ તેની પીઠ થાબડી ત્યાં તે બોલી ઉઠ્યો, હે વિપ્રદેવ, હું રૂપાળો છું, છતાં મારા પર કોઈ સવારી કરવાની વાત જ કરતું નથી. માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. થાકેલો બ્રાહ્મણ રસ્તામાં એક ઘટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠો. તો આંબાએ કહ્યું, હે વિપ્રદેવ, મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે, પણ કોઈ મારા ફળને તોડીને ખાતું નથી. કદાચ કોઈ ખાય છે તો તે મરી જાય છે. માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. આગળ જતાં એક તળાવ આવ્યું અને બ્રાહ્મણ પાણી પીવા તળાવમાં ઉતર્યો. તો અંદર રહેતો એક મગર પાણીની સપાટી ઉપર આવીને કહેવા લાગ્યો, હે વિપ્રદેવ, હું પાણીમાં રહું છું તોય મારા દેહમાં બળતરા થાય છે, તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ ચાલતો ચાલતો ગાઢ વનમાં આવ્યો અને ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા તેણે તપ આદર્યું. મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું તો બ્રાહ્મણ બોલ્યો, ભગવાન, મને શાપથી મુક્ત કરી મારા કોઢ મટાડી દો. મહાદેવજી કહે, એક રસ્તો છે, તો પૂર્ણ ભાવથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. બ્રાહ્મણ કહે, ભગવાન, વ્રત કરવા હું તૈયાર છું, મને બતાવો કે વ્રત કેવી રીતે થાય. મહાદેવજી બોલ્યા, આ 16 સોમવારના વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય. સોમવારે વહેલા નાહી ધોઈને 4 દોરાને ભેગા કરી થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વાળવાની. પછી તે દોરા ગળામાં પહેરી લેવાનો. ત્યારબાદ મહાદેવજીના દર્શન કરી આવવાના. વ્રત કરનારે દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત કરતાં શ્રાવણ માસમાં કારતક માસમાં 16મો સોમવાર આવે ત્યારે 4.5 શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના. લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. જેટલા લાડુ બન્યા હોય એટલાના 4 ભાગ કરવાના. તેમાંનો એક ભાગ મહાદેવજીના પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને અને ચોથો ભાગનો લાડુ વધ્યો હોય તો તેનો ભૂકો કરીને કીડિયારા પૂરવા. એમ કરતાં વધે તો તેને જમીનમાં દાટી દેવો. આ રીતે વ્રતનું
ઉજવણું કરવાનું. વ્રત કરનાર 16 સોમવાર સાચી શ્રદ્ધા રાખીને કરે તો તે રોગમુક્ત થઈ જાય અને તેની કાયા કંચનવર્ણી થઈ જાય. કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ગાયની વાત કરી અને તેના પાપનું નિવારણ જણાવવા કહ્યું. તો મહાદેવજી બોલ્યા, આગલા ભાવમાં એ ગાય સ્ત્રી હતી. તેણે ક્રોધમાં ધાવતા બાળકોને છૂટા પડ્યા હતા. એ પાપનું ફળ તે ભોગવી રહેશે. તેનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે દૂધ વડે મારી પૂજા કરજે, એટલે તેની બધી તકલીફ દૂર થઈ જશે. બ્રાહ્મણે હવે ઘોડાનું દુઃખ જણાવ્યું. તેના પાપના નિવારણ માટે મહાદેવજી બોલ્યા, પૂર્વજન્મમાં આ ઘોડો વણિક હતો. તે તોલમાપના ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને ઉધાર ધીરીને બમણા પૈસા પડાવતો હતો. તેનું નિવારણ એ છે કે તું જઈને ઘોડા પર સવારી કરે તો તેના તમામ કષ્ટ દૂર થઈ જાય. આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ જણાવ્યું કે આગલા જન્મમાં તે લોભિયો હતો. તેની પાસે ઘણો પૈસો હતો. તે પુણ્યદાન કરવામાં સમજતો નહોતો. તેનું નિવારણ એ કે આંબાની નીચે ધન ભરેલા ચરુઓ દાટેલા છે. તે તું કાઢીને બધુંય ધન સત્કાર્યમાં વાપરજે, જેથી એનું કષ્ટ દૂર થશે. મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું, આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતો. ભણી ગણીને તે મોટો પંડિત થયો, છતાં કોઈને શસ્ત્રક્રિયા શીખવાડતો નહીં. તેથી આ ભવે એ મગર બનીને પીડા ભોગવી રહેશું. તેનું નિવારણ એ કે તું મારા પર ચડેલું બીલીપત્ર લઈને એની આંખે અડકાડજે. એની બળતરા દૂર થઈ જશે. બધાયના પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરી પાછો ફર્યો. રસ્તામાં પેલું તળાવ આવ્યું. મગર તેની વાટ જોતો પડ્યો હતો. બ્રાહ્મણે જોડીમાંથી બીલીપત્ર કાઢીને તેની આંખે અડાડ્યું. તે સાથે જ મગરના શરીરમાં ઠંડક થઈ અને તેનો મોક્ષ થઈ ગયો. આંબા આગળ જઈ બ્રાહ્મણે બધા ચરુ ખોદી કાઢ્યા. તેમનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી તેણે એક કેરી તોડી ખાધી ને તેને અમૃતના ઓડકાર આવ્યા. આગળ જતાં પેલો ઘોડો મળ્યો. બ્રાહ્મણે તેના પર સવાર થઈ કહ્યું, હવે મારા પાપનું નિવારણ થઈ ગયું છે, માટે મારી મનોકામના પૂર્ણ થશે. થોડેક દૂર જતાં બ્રાહ્મણને પેલી ગાય મળી. તેના આંચળમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે મહાદેવનું નામ લઈ તેના વડે અભિષેક કર્યો કે તુરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. દૂર રમતો વાછરડો દોડી આવીને તેને ધાવવા લાગ્યો. આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આદર્યું અને કારતક માસમાં વ્રતનું ઉજવણું કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવાનો સંકલ્પ કર્યો. શ્રદ્ધા, સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની ક્રાંતિ ફરી ગઈ. એ તો રાજકુમાર જેવો રૂપાળો દેખાવા લાગ્યો. આમ પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ હર્ષ પામતો પોતાના ગામને પાદરે આવ્યો તો ત્યાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. તેમાં દેશ પરદેશના રાજાઓ અને રાજકુમારો બેઠા હતા. કોઈને પૂછતા બ્રાહ્મણને સમજાયું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર છે. બ્રાહ્મણ દૂર ઊભો રહી બધું જોતો હતો. ત્યાં તો એક શણગારેલી હાથીની સૂંઢમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઊભેલા બ્રાહ્મણ પાસે આવી અને તેના ઉપર કળશ ઢોળ્યો. આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હાથીણીએ બ્રાહ્મણ ઉપર જ કળશ ઢોળ્યો. એટલે રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા. પહેરામણીમાં સુવર્ણ, હીરા, મોતીના અલંકારો, રેશમી જરીના પોશાકો અને હાથી ઘોડા આપ્યા. બ્રાહ્મણ પોતાની પત્નીને લઈ વાજતે ગાજતે પોતાને ઘેર આવ્યો. તેની માએ બંનેને કુમકુમ અક્ષતથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા. મહાદેવજીને કૃપાનું આ ફળ હતું. 16 સોમવારના વ્રતના પ્રભાવથી તે રાજાની કુંવરીને પરણ્યો અને સુખ સાહેબીમાં રહેવા લાગ્યો. બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કુંવરી રાણી બની હતી. જોત જોતામાં કારતક માસનો છેલ્લો સોમવાર આવ્યો. આજે 16 સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીને ઉજવણીની સમજ પાડી. રાણીએ સાંભળ્યું બધું, પણ રસોઈમાં 32 ભાતની વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠો અને પોતાના ભાગના લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યો ત્યારે રાણીએ સોનાના થાળમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી. રાણી ઉપર રાજાને ગુસ્સો આવ્યો, કારણ કે વ્રતના ઉજવણામાં બીજું કંઈ ખવાય નહીં.
તેથી તેણે મહાદેવજીની ક્ષમા માંગી અને ચોથા ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમીને વ્રત પૂરું કર્યું. એ જ રાતના સ્વપ્નમાં મહાદેવજીએ આવીને રાજાને દર્શન દીધા અને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવા પ્રયત્ન કીધો છે, માટે એને દેશવટો આપી દે, જેથી તેનું અભિમાન ઉતરી જશે. બીજે દિવસે સવારે રાજાએ રાણીને પહેરે કપડે રાજ્યની સરહદ બહાર તગેડી દીધી. રાણી ચોધાર આંસુ સારતી એક ગામમાં જઈ પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં એક ડોશીને રેટીઓ કાઢતી જોઈ તે ત્યાં ગઈ અને પીવા માટે પાણીની માંગણી કરી. ભલી ડોશીએ ઉઠીને રાણીને પાણી આપ્યું અને પોતાને ત્યાં રાખી. પણ રાણીના પગલાં થતાં ડોશીથી સૂતર ઓછું કંતાતું હતું અને તાર તૂટી જતા હતા. તેથી ડોશીએ તેને અપશુકન્યાળ ગણીને કાઢી મૂકી. આગળ જતાં રાણીને એક ઘાંચણે આશ્રય આપ્યો, પણ તેના પગલાં થયા પછી ધાણીમાં તેલ ઓછું ઉતરવા લાગ્યું. તેથી ઘાંચણે પણ રાણીને હળધૂત કરી કાઢી મૂકી. થોડે દૂર એક કૂવો હતો. તેના થાળ ઉપર ઊભેલી એક પનિહારી પાસે રાણીએ પીવા માટે પાણી માંગ્યું, પણ પનિહારી પાણી પીવડાવવા જાય છે ત્યાં તો ઘડો કાંઠલામાંથી ભાંગી ગયો. આગળ જતાં એક મહાત્માની મઢી આવી. મહાત્માએ રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી તો તેના કમભાગ્યે થાળીમાં ભોજનની વાનગીઓને બદલે જીવડા થઈ ગયા. મહાત્મા આનું કારણ શોધી સમજી ગયા. તેમણે રાણીને કહ્યું, બેટી, તું મહાદેવજીનું વ્રત કર. રાણીએ ભૂલની માફી માગી અને વ્રત કરવા તૈયાર થઈ. એટલે મહાત્માએ તેને 16 સોમવારના વ્રતની બધી સમજણ પાડી. થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો. તે દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી અને કારતક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાએ સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે રાજન, તારી રાણી વનમાં તપ કરી રહી છે, તેને તેડી લાવ. બીજે દિવસે સવારે રાજા રાણીને શોધવા નીકળી પડ્યો અને ફરતો ફરતો મહાત્માની મઢીએ આવ્યો. રાણી પોતાના પતિને ઓળખી હરખભેર ઉઠી અને મહાત્માને કહેવા લાગી, પિતાજી, મારા પતિદેવ પધાર્યા છે, તો તમે મને એમની સાથે જવાની રજા આપો. મહાત્માએ રજા આપી અને મંત્રેલા જળથી ભરેલી એક જારી આપી. કહ્યું, બેટી, કોઈને ગમે તેવું દુઃખ હશે તો તે આ જળથી દૂર થશે. મહાત્માને નમન કરીને રાજા રાણી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી. તેની આંખમાં આંસુ વહી રહ્યા હતા. રાણીએ મંત્રેલા જળથી તેને ઘડો આખો કરી આપ્યો અને કહ્યું, બહેન, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. વ્રત કરનાર સર્વ વાતે સુખી થાય છે. આગળ જતાં ઘાંચણની ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. તેથી રાણીએ ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તે સડસડાટ ચાલવા લાગી. જતાં જતાં રાણીએ તેને મહાદેવજીના વ્રતનો પ્રભાવ સમજાવ્યો. હવે રાજા રાણી રેટીઓ કાંતતી ડોશીની ઝૂંપડી આગળ આવ્યા. ડોશી કાંતતી હતી, પણ વારે વારે તાર તૂટી જતા હતા, તેથી રડતી હતી. રાણીએ રેટિયા ઉપર પવિત્ર જળ છાંટ્યો અને ડોશીએ રેટીઓ ફેરવવા માંડ્યો તો આખાને લાંબા તાર નીકળવા માંડ્યા. ડોશીએ બંનેને આશીર્વાદ આપ્યા. આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા. રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો, તેથી રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આજે સાંજે સર્વ નર નારી મહેલ સામેના મોટા મેદાનમાં જમવા આવે. સાંજે પડતા રસોઈ તૈયાર થઈ ગઈ અને સહુ જમી ગયા, પણ રાણી જમી નહીં. રાજાને કહે, મારે એકટાણું છે અને મહાદેવજીની વાર્તા કહી જમવાનું છે. ગામમાં કોઈ ભૂખ્યા હોય તેને બોલાવો. રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરવા માંડી તો એક કુંભારના ઘરમાં સાસુ વહુ વચ્ચે કજિયો થવાથી સાસુ ભૂખી રહી હતી. તે કાને બહેરી અને આંખે આંધળી હતી. એ ડોશીને પાલખીમાં બેસાડીને મહેલે લાવ્યા. એટલે રાણીએ ડોશીને પાટલે બેસાડી મોટે સાદે કહ્યું, માજી, હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું, તો વચમાં જય મહાદેવ એમ હુંકારો ભણતા રહેજો. રાણીએ વાત શરૂ કરી. ડોશીને સંભળાય કે ન સંભળાય તો પણ જય મહાદેવ
એમ હુંકારો ભણીએ જતી હતી. વારંવાર મહાદેવજીનું નામ લેવાથી ધીમે ધીમે ડોશીના કાનની બહેરાજ જતી રહી અને આંખોમાં પણ તેજ આવી ગયું. ડોશી કહે, બેટી, હું આંખે સાફ જોઉં છું અને કાને બરાબર સાંભળું છું. આ બધું શું છે? રાણીએ કહ્યું, માજી, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. તમે મહાદેવજીની વાર્તા સાંભળી, તેનું તમને ફળ મળ્યું છે. આ સાંભળી ડોશીને વ્રત કરવાની ઈચ્છા થઈ એટલે રાણીએ મહાદેવજીના 16 સોમવારના વ્રતની પૂરી સમજ પાડી અને ડોશી ઘેર ગયા. ડોશીને દેખતા સાંભળતા જોઈને છોકરો અને છોકરાની વહુ ખુશ થયા અને બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એમ જાણી એમણે પણ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. કુંવર મોટો થતાં રાજાએ તેને ગાદીએ બેસાડ્યો. કુંવરે પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી અને તેણે સુખરૂપ રાજ કર્યું. હે મહાદેવજી, જેવા તમે રાજા રાણીને અને કુંવરને ફળ્યા, એવા તમારું વ્રત કરનારને અને તમારી કથા વાર્તા વાંચનારને સાંભળનારને ફળજો. જય મહાદેવ, જય ભોળાનાથ.